તારો કબાટ છે કે પછી ભૂત બંગલો હે? અને અડધા કપડા તો બાર કૂદકા મારે છે. પછી કરીશ એમ કરતા કરતા તો 2026 આવી ગયો. તું મને 2022 ની એમ કહે છો મમ્મી હું માર જાતે કબાટ સાફ કરી નાખીશ. ક્યારે તું કરીશ? અમે બધા ઉપર વહી જાય ત્યારે. અને આ ફાટેલું ટી-શર્ટ હું અહીંયા કરે છે? મેં તને કેટલી વાર કીધું તું તારી પાસે કોઈ પણ ફાટેલા ટી-શર્ટ હોય ને તો રસોડામાં મૂકી દેજે, મારે મોહતામાં કામ લાગે. પણ નહીં, હજી તો એને કચરો જ ભેગો કરવો છે. મને એમ કહેતો આ તારું એક મોજું અહીંયા રખડે છે, બીજું મોજું ક્યાં? લો બોલો કે મેં હાચવીને રાખ્યું છે. આ બીજા મોજા એ તો છે ને કે તારા કબાટની હાલત જોઈને એને આત્મહત્યા કરી લીધી હશે. આલે ફેક કચરામાં નાખ. જો હવે તે મને કીધું છે ને મમ્મી મારી પાસે કપડાં નથી તો હાવણી હું તને હોરી નાખવાની છું. આટલા બધા તારી પાસે કપડાં છે તોય તું રોજ તાર પપ્પાની સામે રોવે છો. 100 રૂપિયા આપો ને આ લેવું છે તે લેવું છે એમ કરતા કરતા તો તે છે ને તારા લગ્નનો કરિયાવર તે ભેગો કરી નાખ્યો છે. મારો તો છે ને તારા લગ્નમાં કરિયાવરમાં તો કઈ લેવાનું થતું જ નથી. આ કબાટ જ તને હારે આપી દેવો છે. અને આ ટપાલ કોની છે? આમાં પિંકીનું નામ લખ્યું છે. કોણ છે આ પિંકી? તે સ્કૂલ છોડીને એના 4 વર્ષ થઈ ગયા. મને રમાડવાનું તું બંધ કરજે. અને હજી સુધી આ પિંકી તારા કબાટમાં જ ફરે છે હે જીવતી જાગતી? બધી જ ખબર છે તારા બધા લખણ વેળા તો છે ને તારા પપ્પાના જાનજે આવવા દે. તું જો ને તારા કબાટમાં આદમીનો શર્ટ શું કરે છે? સાચું બોલ તો કોઈ લફડામાં તો નથી પડી ને? આટલો બધો ભંગાર તો છે ને ઓલા ભંગારવાળાના ગોડાઉનમાં નહીં હોય. હું તો એમ કહું છું તું ઓલિમ્પિકમાં ભાગ લઈ લે તો કદાચ ભારત માટે છે ને તું ગોલ્ડ મેડલ તો લઈને આવે. અને તું મને એમ કહેતો આ તારા કબાટમાં બાબા સૂટ શું કરે છે? તારે આટલી નાની બેબીનું ફ્રોક પહેરીને તારે ક્યાં જવું છે? લ્યો બોલો કે ફેશન હાલે છે. હોયતી હશે ભાઈ, અમારા જમાનામાં તો કાંઈ આવી બધી ફેશન હતી નહીં. મને તેવું જ લાગે છે કે મેં જ વહેલા જન્મ લઈ લીધો છે. તારે રીચ બનીને ક્યાં જાવું છે? આમ જોતો ખરા રોછડાવાળું ટી-શર્ટ ક્યાં તું પહેરીને જઈશ આવા તડકામાં? લે કે કુલુ મલાની? ભાઈ કુલુ મનાલી જ છે ભાઈ, બેયના છાની માની. તું મને એમ કહેતો આ કાઉ ટેબલ પર હું તારે વકીલને બેહાડવાનો છે તો ઉપયોગ કરને. આ બધો સામાન કેમ તે ટેબલની ઉપર મૂક્યો છે? જે દિવસે તારી પાસે મેકઅપનું ટેબલ નહોતું ને રોતા રોતા તારા પપ્પા પાસે છે ને ઊભા તે આ ટેબલ લેવડાવ્યું છે, હજી સુધી તે આ ટેબલનો ઉપયોગ જ નથી કર્યો. આમ જોતો ખરા રજ. એક કામ કર તું આ રજ છે ને ભેગી કરીને 2-3 કિલો ભેગી કરે કોથળીમાં નાખીને પછી આપણે આનું અથાણું બનાવીશું. આટલા બધા ખાના છે તો આ તારી બધી સ્કિન કેરની પ્રોડક્ટ છે તો આ ખાનાની અંદર નાખી દેતી હોય. જે દિવસે ખાના નહોતા ને તો મને કે ખાનાવાળું મને બાથરૂમ જોઈએ છે તો તને ખાનાવાળું કરી દીધું તો હું કામ તો આ બધું બારું મૂકે છો? અને તારું બાથરૂમ તો જો કેટલું ગંધારું છે. આલું બહારનું શૌચાલય હારું. તારી પાસે 4 કલાક છે, 4 કલાકની અંદર છે ને મને આ આખા રૂમની છે ને સાફ સફાઈ થઈ જવી જોઈએ. અને આ કબાટમાં તે શનિવારી ને રવિવારી તે ભરી છે ને બધો ઘોહો છે ને બારો કાઢ તારા ગાભા હાઉસનો. અને જેટલા પણ ફાટેલા કપડાં છે ને બધાય બારા કાઢજે. અને આ બાથરૂમના ગેંડીની અંદર જે તારા સ્કિન કેરના જે લોંદા પડ્યા છે ને એ સાફ સફાઈ કર. કોક જોવા આવશે ને તો એમ કહેશે આપણે કઈ ઉકળામાં તો નથી આવી ગયા ને? બારીમાં છે ને એક રજ મને ન દેખાવી જોઈએ. જો મને રજ દેખાણી ને તો તને ખાવામાં છે ને આજે તને રજ જ હું આપીશ. જો ને તું. અને જેટલી પણ નીચે મને વસ્તુ દેખાણી ને સીધી કચરા પેટીના ડબ્બામાં જાય. તું એટલું યાદ રાખજે. તું